15 ઓગસ્ટે રિલીઝ નહીં થાય પુષ્પા 2? સૂત્રો અનુસાર શૂટિંગ હજુ બાકી છે. મેકર્સ દ્વારા રિલીઝ ડેટમાં ફેરફાર અંગેની સત્તાવાર જાહેરાત બાકી. રિલીઝ પહેલા 30 કરોડ રૂપિયાનું નુકસાન. મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2ની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે. આ ફિલ્મ શરૂઆતમાં 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ તાજેતરના અહેવાલો અનુસાર આ દિવસે ફિલ્મ રિલીઝ થશે નહીં. પ્રાપ્ત માહિતી અનુસાર ફિલ્મના કેટલાક ભાગોનું શૂટિંગ કરવાનું બાકી છે, જેને શૂટ કરવામાં 1 મહિનાનો સમય લાગી શકે છે. નિર્માતાઓ જુલાઈના અંત સુધીમાં તેનું શૂટિંગ પૂર્ણ કરશે. ત્યારબાદ પોસ્ટ પ્રોડક્શનનું કામ શરૂ થશે. જો કે મેકર્સ દ્વારા રિલીઝ ડેટમાં ફેરફાર અંગેની સત્તાવાર જાહેરાત હજુ કરવાની બાકી છે. તે જ સમયે ફિલ્મ કઈ તારીખે રિલીઝ થશે તે અંગે કોઈ અપડેટ નથી. રિલીઝ ડેટમાં ફેરફારથી પણ ફિલ્મને મોટું નુકસાન થઈ શકે છે. 15મી ઓગસ્ટે રાષ્ટ્રીય રજા છે. આ કારણે ફિલ્મની પહેલા દિવસની કમાણી શાનદાર રહી શકી હોત. એક રિપોર્ટ અનુસાર ફિલ્મ શરૂઆતના દિવસે નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટને જોડીને 180 થી 200 કરોડ રૂપિયાની કમાણી કરી શકી હોત. તે જ સમયે ફિલ્મ માત્ર હિન્દી બેલ્ટમાં 65 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકી હોત. જો કે આ રીતે જોવામાં આવે તો રિલીઝ ડેટમાં ફેરફારને કારણે ફિલ્મને લગભગ 30 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. જો આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થઈ હોત તો તેને 4 દિવસનો લાંબો વીકેન્ડ મળત. ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને જાણકારી આપી કે અક્ષય કુમારની ફિલ્મ ખેલ ખેલ મેં 15 ઓગસ્ટે રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મનું નિર્દેશન મુદસ્સર અઝીઝ કરી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય ઉપરાંત ફરદીન ખાન, વાણી કપૂર, તાપસી પન્નુ જેવા કલાકારો જોવા મળશે. 2021માં રિલીઝ થયેલી પુષ્પા ધ રાઇઝ એ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ હતી. તમામ વર્ઝન સહિત આ ફિલ્મે લાઇફટાઇમ ઇન્ડિયામાં ₹313 કરોડ અને વિશ્વભરમાં ₹350 કરોડનો બિઝનેસ કર્યો હતો. સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મોની યાદીમાં તે 6ઠ્ઠા નંબર પર છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.